આણંદના પેટલાદના બસનોલી ગામમાં આગ લાગવાની ઘટના હાલ સામે આવે છે। આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। કંપનીમાં આગ લાગી ગઈ હતી। ઓસ્ટિન કંપનીમાં અચાનક જ ભીષણ આગ લાગી ગઈ હતી। આગને પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। કારીગરોને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હતા। પેટલાદ અને આણંદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી, તો ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે। આણંદ પેટલાદના બસનોલી ગામે કંપનીમાં આગ લાગવાનો બનાવ હાલ પ્રકાશમાં આવ્યો છે। આગ લાગવાના કારણે નાસભાગ મચી ગઈ હતી। ઓસ્ટિન કંપનીમાં અચાનક જ ભીષણ આગ લાગી ગઈ હતી, ત્યારે આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। કારીગરોને તાત્કાલિક ધોરણે બહાર કાઢવામાં આવ્યા હતા, ત્યારે આ બનાવ અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી, ત્યારે પેટલાદ અને આણંદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। તો ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાની કામગીરી અત્યારે ચાલુ હોવાનું પ્રકાશમાં આવ્યું છે। તો ઓસ્ટિન કંપનીમાં આ પ્રકારે અચાનક જ આગ લાગી ગઈ હતી, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી, ત્યારે કારીગરોને તાત્કાલિક ધોરણે બહાર કાઢવામાં આવ્યા હતા। આ બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ત્વરિત ઘટના સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે। ત્યારે અત્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલુ હોવાનું સામે આવ્યું છે। આણંદના પેટલાદના બસનોલી ગામે ઓસ્ટિન કંપની આવેલી છે, જેમાં અચાનક જ આગ લાગી ગઈ હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું, ત્યારે કંપનીના કારીગરોને તાત્કાલિક ધોરણે બહાર કાઢવામાં આવ્યા હતા। તો ફાયર વિભાગની ટીમ દ્વારા હાલ આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે।